ભાવનગરનો એ ચકચારી ટ્રિપલ મર્ડર કેસ જેણે માનવતા શર્મસાર કરી દીધી હતી। ભાવનગરના પાલીતાણા પંથકમાં એસીએફ શૈલેષ ખાંભલાએ જે કૃત્ય કર્યું હતું તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને હવે આ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પિતા પર બાળકોને સુરક્ષા આપવાની જવાબદારી હતી અને જે પતિ પર પત્નીનો વિશ્વાસ હતો એ જ વ્યક્તિએ પોતાના આખા પરિવારને પતાવી દીધો હતો અને આ જ કેસમાં અત્યંત મહત્વનો હવે વળાંક સામે આવ્યો છે અને ભાવનગર પોલીસે આ ચકચારી કેસમાં ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી છે અને 1500 પાનાની સજ્જડ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી છે અને આ ચાર્જશીટ માત્ર કાગળોનો થોતો નથી પણ શૈલેષ ખાંભલા અને તેના પાપના અંજામ સુધી પહોંચાડવાનો મજબૂત પુરાવો છે। ઘટનાની જો થોડી પાછળ જઈને વાત કરવામાં આવે તો ગત 16 નવેમ્બર 2025 આખું ગુજરાતને કંપાવી દેવી તેવી ઘટના સામે આવી। શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પોતાના બે બાળકી અને એક દીકરાને હત્યા કરી નાખી હતી અને ગુનો છુપાવવા માટે તેણે પોતાની સરકારી બંગલા પાછળ ખાડો ખોદીને ત્રણેયને દફનાવી દીધા હતા। આટલું ઓછું હતું તો તેમણે 7 નવેમ્બરના રોજ જે પોતે જ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને મિસિંગની અરજી દાખલ કરી। તેણે પોલીસને વાર્તા કરીને તેમના કહ્યું કે પરિવાર મારો 5 તારીખથી ગુમ છે અને ઘરના દરવાજા બંધ છે। આરોપીએ એવો દેખાવો કર્યો કે જે પોતે જ તે પીડિત હોય, પણ પોલીસની તપાસમાં તેનો ભાંડો આખરે ફૂટી ગયો। શરૂઆતમાં તો આ કેસમાં ભરતનગર પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ જ્યારે સમાજના આગેવાનોને એસપી નીતિશ પાંડેને રજૂઆત કરવામાં આવી ત્યારે તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। એસીપી અને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી, જેને એસઆઈટી પણ કહેવામાં આવે છે, જેમાં ડીવાયએસપી, એલસીબી અને પીઆઈ અને અનુભવી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો અને ટેકનિકલ સર્વેલન્સ, સીડીઆર અને અત્યંત બાતમીદારોની મદદથી પોલીસને શંકા ગઈ કે સરકારી ક્વાર્ટર્સમાં કંઈક રંધાઈ રહ્યું લાગે છે। જ્યારે મેજિસ્ટ્રેટ અને ડોગ સ્ક્વોડની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આખા કેસનો જે છે ભાંડો ફૂટી ગયો। તેને જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। જમીનમાંથી શું નીકળ્યું? પત્ની અને 2 માસૂમ બાળકોના મૃતદેહ જે છે તે ઘરના પાછળના ભાગમાં જે જમીન હતી ત્યાંથી મળી આવ્યા અને હવે આ કેસમાં હવે મોટો વળાંક જે સામે આવી ગયો છે અને આજે 85મા દિવસે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે। તેમાં 1500થી વધુ પાનાના પુરાવાઓ સામેલ છે અને પોલીસ પાસે સામાન્ય રીતે ચાર્જશીટ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, પરંતુ આ કેસની ગંભીરતાને જોઈ પોલીસે 5 દિવસ વહેલી તપાસ પૂર્ણ કરીને આ કેસમાં સૌથી પડકારજનક બાબત એ હતી કે આ કેસમાં કોઈ સાક્ષી નથી કે કોઈ આઈ વિટનેસ નહોતો, પરંતુ એસઆઈટીની ટીમ એક સંયોજક પુરાવાઓ ભેગા કર્યા અને એક જાળ બિછાવી કે આરોપી છટકી ન શકે તે માટે 90 દિવસમાં લોકોના જે છે 90થી વધારે લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે વન વિભાગના કેટલાક કર્મચારીઓ હતા, પાડોશીઓનો સમાવેશ થાય છે, તે બધાના પુરાવાઓ ભેગા કરીને અને 3 જે ફોરેસ્ટ અધિકારીઓ હતા અને એમાં મહિલા વનકર્મી પણ જે કોર્ટમાં કલમ 164 મુજબ તેનું નિવેદન લેવામાં આવ્યું હતું। આ તે જ મહિલા છે જેની સાથે શૈલેષ ખાંભલાના પ્રેમ સંબંધો જે છે બહાર આવ્યા હતા, જે આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું કે આ મહિલાને જે છે કોર્ટમાં નિવેદન માટે બોલાવવામાં આવી હતી અને તેમાં તે બંનેની એક ચેટ વાયરલ થઈ હતી। તે ચેટમાં લખવામાં આવ્યું હતું કે મારા બંનેના પાસવર્ડ આપણા બંનેના તૈયાર છે, હવે ક્યારે ભાગવું છે તેની પ્લાનિંગ કરવાના હતા અને જે ઘટના હતી ત્યાં મહિલાને પણ ખબર હતી અને તે સમયે જે છે આખો સમગ્ર મામલો જે છે બહાર આવ્યો હતો અને આ હત્યાના અંજામમાં પ્રેમ પ્રકરણનું પણ સામે આવ્યું હતું, જેમાં કેટલાક લોકો અટકળો લગાવી રહ્યા હતા કે આ પ્રેમ પ્રકરણના કારણે આ હત્યાને અંજામ અપાવ્યો છે અને જે બધા અત્યારે 90થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને જે પુરાવો ભેગા કરીને 1500 પાનાની જે છે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। પોલીસે આ કેસમાં એફએસએલના રિપોર્ટ મુજબ હથિયાર બનાવ્યું હતું। સીસીટીવી ફૂટેજમાં શૈલેષની હિલચાલ અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓ પણ ચાર્જશીટમાં સજ્જડ રીતે રજૂ કરાયા છે। આરોપીની ઓળખ જે છે પરેડ ન કરવામાં આવી હતી, જેમાં તે સાક્ષીઓ દ્વારા ઓળખાઈ ગયો છે। શ્રી ડીવાયએસપી આર સિંઘાલના જણાવ્યા અનુસાર શૈલેષ ખાંભલા વિરુદ્ધના પુરાવા એટલા મજબૂત છે કે તેને ફાંસી અથવા આજીવન કેદ જેવી કડક સજાઓ મળી શકે છે। જે નીતિશ પાંડે આ કેસને લડવા માટે સ્પેશિયલ પીપીની પણ માંગણી પણ કરી છે, જેથી કરીને ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે। અને આપણે જોયું પણ હતું જે આ કેસ હતો તેમાં રબારી સમાજમાં જે ભારે રોષ જોવા મળ્યો હતો। જે સુરતનો રબારી સમાજ જે મેદાને આવ્યો હતો અને તે લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા કે જે આટલો ક્રૂર વ્યક્તિ છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ અને જોવા જઈએ તો કેસ માત્ર એક ઘટના જ નહીં પણ સામાજિક નૈતિકતા પર એક સવાલ પણ ઊભો કરે છે કે એક ભણેલો ગણેલો અધિકારી પણ આટલી હદે ક્રૂર કેવી રીતે બની શકે। પોલીસે 1500 પાનાની જે છે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હવે કોર્ટમાં શૈલેષ ખાંભલાનું હવે જોવાનું રહેશે કે ભાવનગર કોર્ટ નક્કી કરશે કે આ ચુકાદાની રાહ જોઈ રહ્યું છે અને જે નિર્દોષ જે 3 લોકોની હત્યા કરી દેવામાં આવી છે તેમને ન્યાય ક્યારે મળે છે તેના પર સૌની નજર રહેશે।
આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.